ખેડૂત પુત્ર સુપર ફાર્મિંગમાં ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે. આપણે આવ્યા છીએ આજે ગારવાળું આપણે કટર મારવા, અને કટરની અંદર આ કટર મારીને બાજરી વાવવાની આ ખેડૂતભાઈને, અને આપણે ખેડૂતભાઈને મળીશું. તમારું નામ? સુરતથી. હા, આમાં ગાર વાવ્યો હતો ને પહેલાં? ગારો આવ્યો. બરાબર. આમાં ગાર કેટલો થયો હતો પહેલાં? ગાર 18 મણ. ગાર 18 મણ થયો હતો ખેડૂત ભાઈઓ. આજે આ પૂર્ણા વીઘાની અંદર 18 મણ ગાર સારો કહેવાય, અને ખેતી એ સારી કહેવાય. આ બધું એમનું જ વાવેતર છે. આ બધું દેખાય એમનું જ વાવેતર છે. બરાબર. પાછળ પણ એમનું વાવેતર છે. આ ઘઉં તમારે? આ ઘઉં એ એમના છે. બરાબર. હવે આમાં કટર મારી શું કરવાનું? કટર મારીને બાજરી વાવવાની છે. કટર મારીને બાજરી વાવવાની છે પછી? હા, એટલે આના ખેડો મારી આના કટર મારીને ઓરવી દેવાનું. ઓરવી અને 2 જણ ખેડો મારીને પછી બાજરી વાવવાનું આયોજન કરવાનું છે. બરાબર. અને બાજરીનો પછી જે મોટી થાય તો પછી આપણે આગળ વિડીયો નાખીશું. ચલો ખેડૂત ભાઈઓ, આજે અહીંયા થેન્ક યુ. બરાબર. અને વધુ વિડીયો જોવા માટે, ખેતીલક્ષી વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર. થેન્ક યુ. આ ખેડૂત ભાઈએ ગાર વાવ્યો હતો. હવે આપણે એમાં રોટાવેટર મારી અને બાજરી વાવવાનું આયોજન છે. હવે વરસાદ ન પડે, 4 મહિના થયા ને હવે એ રોટાવેટર મારીએ, પણ સતત રોટાવેટર આપણું કેવું લાગે છે જુઓ. હેલો ખેડૂત મિત્રો, હવે આપણે આજે ગાર વાયેલો તો એનું આજે રોટાવેટર મારી ચૂક્યા છીએ. જુઓ કેવું માર્યું છે, સરસ માર્યું છે ને. પહેલાં કેવું હતું જુઓ. ચલો તો હું હવે રોટાવેટર આ મોચમ મારીને હવે ઘરે જઈશ. બરાબર. મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ખેડૂત સુખી તો બધા સુખી, એવી આપણી ખેતીલક્ષીના વિડીયો છે. બરાબર. ખેતી, પશુપાલન, બરાબર, એવી સમજણના વિડીયો છે. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.